કેટલીક પ્રણાલિકાઓ આરંભે છે જે આગળ જતા રીત રિવાજ અને રૂઢિ રૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની જાય છે। ગુજરાતની લોક સંસ્કૃતિ પણ ભાત ભાતની લોક કળાઓ, સાહિત્ય અને મેળાઓથી સમૃદ્ધ છે। મેળો એટલે હળવું મળવું, પરંપરાગત રિવાજ મુજબ નિયત કરેલા સ્થળે ભેગા મળવું। મેળાઓ પાછળ જીવનની ઉન્નત અને પરિપૂર્ણ ભાવનાઓનો સાક્ષાત્કાર કરાવવાનો અને જીવનને આનંદથી માણવાનો હેતુ હોય છે। પરંતુ માણસોના મેળાની જેમ માનવેતર મેળા પણ થતા હોય છે, જેમ કે વૌઠાનો મેળો। ગુજરાતના ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે ધોળકા પાસે આવેલા વૌઠા નામના ગામે એક મોટો લોકમેળો ભરાય છે। આ મેળો ગર્દભોના ખરીદ વેચાણ માટે સુપ્રસિદ્ધ છે। આ લોકમેળો દર વર્ષે કારતક સુદ 11થી પૂનમ સુધી ચાલે છે। દિવાળીના તહેવારો પછી અને દેવ દિવાળી પહેલા યોજાતો આ ભાતીગળ મેળો હળવા મળવા અને પૂર્વગ્રહ છોડવા માટેનો પણ મેળો છે। આ મેળાની સૌથી મોટી વિશેષતા છે ગર્દભોનું ખરીદ વેચાણ। માનવ જીવનમાં વિવિધ પશુઓનું આગવું મહત્વ છે। ગાય, ઘોડા, બળદ, શ્વાન કે ઊંટની જેમ ગર્દભોનું પણ આપણા જીવનમાં આગવું મહત્વ છે। આ ગર્દભોના સહારે પોતાની રોજીરોટી રળતા હોય તેવા લાખો લોકો માટે આ મેળો મહત્વનો છે। ગર્દભને ખરીદવા કે વેચવા માત્ર ગુજરાતભરમાંથી જ નહીં, વિવિધ રાજ્યોના અંતરિયાળ ગામોમાંથી પણ લોકો અહીં આવે છે। ગર્દભોનું એક વિશાળ બજાર અહીં સૌ કોઈનું તરત ધ્યાન ખેંચે છે। 18,000 આ બસ દોય ભાઈ 18,000 હા ચલો ચલો 20,000 હા જો હાલો 20,000 હા બોલો 20,000 20,000 ને 22,000 સિવાય નથી દેવા ભાઈ। અરે લઈ લો બોલો લઈ લો। ગધેડા ખરીદવા માટે 10 રાખ્યા છે ગધેડા 3500ના ભાવથી અને ભઠ્ઠાનું કામ કરીએ છીએ। ભઠ્ઠાનું કામ કરીએ, ઈંટો રેતીનું કપચીનું, અને એનાથી ગુજારણ ચાલે છે અમારું। માલિક પોતાના ગર્દભની ઓળખ કરી શકે તે માટે રંગોથી તેના પર વિશિષ્ટ નિશાન કરવામાં આવે છે, તેથી અહીંનું સમગ્ર દ્રશ્ય રંગીન બની જાય છે। મહારાષ્ટ્રથી દર વર્ષે વૌઠાના મેળામાં ગર્દભની લેવેચ કરવા માટે આ ભાઈ આવે છે। તેઓ ગર્દભની લેવેચમાં खूब सारू कमाए छे। हम इधर रेती खींचते हैं, खेती में का माल गेहूँ, उड़ीद, मूंग, तुअर सब खेती में का अपना राशन माल बिकता खेत में, राशन माल पूरा खींचते हैं गधे पे। हमारा बहुत गधा काम करता है। हमारे देश में क्या है, दूसरी नौकरी को नहीं मानता, गधा में हमारे बहुत कमाई अच्छी है। एक गधा 7-8 गधे रखे ना 1.5 लाख रुपये नौकरी मिल 1.5 लाख रुपये कमाई करते हैं हम एक गधा 10,000, 12,000, 15,000 बड़ा गधा अच्छा यहाँ बेचता है बाजार में। और एक तो छोटे बड़े लिए ना 5,000 से 15,000 तक गधे ले खरीदे करते हैं और अच्छी कमाई होती है हमारी, और इसलिए धंधे में हमारे को बहुत अच्छा है। हमें अभी 45 से एक है कि हमारा टुपे मुखेड़ के बराबर के 42 है, और वो बाद में आरदापुर वाले का हमारा एक दोस्त है, हमारा दोस्त राम भाई बोलने का, उसका है 60 गधा है सेट, उन्होंने 60 गधा खरीद करे। कम से कम हम भी 4 ट्रक माल लेके जा रहे हैं अभी यहाँ देश से, हमारे देश में महाराष्ट्र में। ગર્દભોના ખરીદ વેચાણનું આ એક બજાર જ છે, તેથી ભાવતાલ તો થવાના જ। આખરે બંને પક્ષે મંજૂર હોય એ કિંમતે ગર્દભનો સોદો થાય છે। આ મેળા માટે ખાસ અહીં પશુ દવાખાના પણ ખોલવામાં આવે છે, જેમાં ડોક્ટરો પણ પશુ સારવાર માટે હાજર હોય છે। અહીં ગર્દભોને રસી પણ આપવામાં આવે છે, જેથી તેમને રોગ ન થાય અને તંદુરસ્તી સારી રહે। ગર્દભને કંઈ વાગ્યું હોય તો તેની સારવાર કરવા અને ઘા રૂઝવવાની દવા પણ કરવામાં આવે છે। જે ગધેડાઓ જે આ મેળામાં આવે છે એની જિલ્લા પંચાયત અમદાવાદ પશુપાલન શાખા દ્વારા સારવાર કરવામાં આવે છે। અહીંયા આગળ દૂર દૂરથી ઘણા ગધેડાઓ આવે છે, કોઈ રાજસ્થાનથી આવે છે, કોઈ મહેસાણા જિલ્લામાંથી આવે છે, કોઈ અમરેલીથી આવે છે, કોઈ રાજકોટથી આવે છે, કોઈ ભાવનગરથી આવે છે। એટલે દૂરથી જે ગધેડાઓ આવે છે એમને સામાન્ય રીતે અહીં આટલે દૂર આવે એટલે એમને પગની ચાલવાની તકલીફ થાય, એ થાકી ગયા હોય, કોઈને તાવ આવતો હોય છે, અને ઘણા ગધેડાઓમાં એમાં ઝેરબાદની બી અસર જોવા મળે છે। તો આ બધા જ પશુઓને અમે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક અમે હોસ્પિટલની વ્યવસ્થા રાખેલી છે।
સવારે 8 થી રાતે 8 વાગ્યા સુધી અને રાતે 8 થી બીજા દિવસ સવારે 8 વાગ્યા સુધી અમારી ડ્યુટી હોય છે. એક એમાં પશુ ચિકિત્સા અધિકારી હોય છે, એક લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર હોય છે અને સાથે એની એક પ્યુનની ડ્યુટી બી સાથે જોડેલી હોય છે. તો આ બધા અમે આજ સુધી અમે લગભગ 400 થી 450 ગધેડાઓનું અમે સારવાર કરેલી છે. અને ખાસ કરીને અત્યારે ગધેડાઓને કૃમિની દવા અમે આપીએ છીએ કે જેનાથી એમને પેટમાં જે કૃમિને હોય એ નીકળી જાય અને એમની તંદુરસ્તી સારી રહે. આ ઉપરાંત જે પગની તકલીફવાળા હોય છે, જખમવાળા હોય છે, આ બધા ગધેડાઓની પણ અમે સારવાર આપીએ છીએ. અને આ અમારી દવાખાનું 24 કલાક લાગવાથી અહીંના જે બહારથી જે બધા પશુપાલકો જે ગધેડા લઈને આવે છે એમને ખૂબ જ સારી સારવાર મળી રહે છે અને ખૂબ જ એમને ગધેડાઓને સારવાર મળવાથી એમના ભાવ બી સારા આવતા હોય છે. વૌઠાનો આ મેળો 1-2 દિવસ નહીં પણ પૂરા 5 દિવસ ચાલે છે અને તે પણ 24 કલાક. તેથી દૂર દૂરથી આવતા લોકો પોતાની સગવડ અનુસાર ટેન્ટ બાંધીને રહે છે. સુગંધની ઝરમરમાં, આસ્વાદના આનંદમાં, પ્રગતિની તાનોમાં, ખનકતી મુસ્કાનોમાં, લીલાછમ છોડવાઓમાં, મોટા મોટા સોદાઓમાં, મધુર ગણગણાટમાં, ખુશીઓના હણસારમાં. NHM બાગાયત મિશન. અમારા અરમાન, તમારી મુસ્કાન. સાંભળ્યું છે તેમાં બહુ તાકાત છે, મજબૂતીમાં પ્લસ. આખા દેશનો હીરો છે, ત્યારે થાકતો નથી, બસ દોડતો જ રહે છે. માઇલેજમાં પણ પ્લસ. શક્તિવાળો આવી રહ્યો છે. તું તો મોટો માણસ બની ગયો છે. પ્લસના જાદુ સાથે કંઈ પણ થઈ શકે છે. પ્રસ્તુત છે MRF શક્તિ લાઈફ પ્લસ, પ્લસનો જાદુ. ગર્દભોની લેવેચ ઉપરાંત વૌઠાના મેળાનું બીજું પણ એક વિશેષ મહત્વ છે અને તે છે એક નિરાળો લોકમેળો. વર્ષ 2014માં પણ અહીં લોકમેળો યોજાયો હતો, જેને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુલ્લો મૂક્યો હતો. તેમજ આ પ્રસંગે વિશેષપણે યોજવામાં આવેલ હથિયાર પ્રદર્શનનું પણ તેમણે ઉદ્ઘાટન કર્યું હતું. મેળાનું આ સ્થળ 7 નદીઓના સંગમ પર આવેલું છે. વૌઠા આગળ સાબરમતી અને વાત્રક એમ 2 નદીઓ મળે છે. પરંતુ આ 2 નદીઓ વૌઠા પાસે મળે તે અગાઉ સાબરમતીમાં હાથમતી નદી અને વાત્રક નદીમાં ખારી, મેશ્વો, માઝમ અને શેઢી નદીઓ મળે છે. તેથી વૌઠા આગળ 7 નદીઓના નીરનો સંગમ થાય છે. ભાવિકો અહીં સંગમ સ્નાન કરી પિતૃ તર્પણ અને શ્રાદ્ધ કરી દેવ દર્શન કરે છે. પુરાણોમાં આ સંગમને સપ્તધારા તીર્થ કહેવાયું છે. આ સંગમ તીર્થમાં બ્રહ્માએ યજ્ઞ કરેલો, તેમાં સઘળા દેવો આવેલા માટે આને બ્રહ્મ તીર્થ પણ કહેવાય છે. આ રીતે માત્ર ગર્દભોના ખરીદ વેચાણ માટે જ નહીં પણ ધાર્મિક સ્નાનાર્થે પણ અહીં ઘણા લોકો આવે છે. સામેના કાંઠે આવેલા ગામના લોકોને સપ્ત નદીના સ્નાનાર્થે આવવું હોય તો તેમના માટે હોડીની વ્યવસ્થા પણ હોય છે. અહીં મેળામાં સેંકડોની સંખ્યામાં સ્ટોલ પણ હોય છે, જ્યાં વિવિધ પ્રકારના વેપારીઓ ચીજ વસ્તુઓનો વેપાર કરતા હોય છે. ગ્રામ પંચાયત દ્વારા હરાજી કરીને આ સ્ટોલની ફાળવણી કરવામાં આવતી હોય છે. ચીજ વસ્તુઓના સ્ટોલ ઉપરાંત અહીં આયુર્વેદ અને હોમિયોપેથી જેવી વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓના નિદાન અને સારવાર કેમ્પના સ્ટોલ પણ હોય છે. મેળામાં આવતા મુલાકાતીઓ બીમારીની સારવાર માટે તેનો લાભ લઈ શકે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત અભિયાનનું આહ્વાન કર્યું છે અને સ્વચ્છતાની જરૂરિયાત પર